જ્યારે જ્યારે ભક્તિની એક પરાકાષ્ઠા આવી જાય ત્યારે ત્યારે પછી તમને કોઈ વ્યક્તિની અંદર દોષ દેખાવાનું બંધ થઈ જાય. અને જ્યારે જ્યારે તમને દરેકની અંદર દોષ ન દેખાય અને બધાની અંદર માત્ર ને માત્ર ગુણ દેખાય ત્યારે સમજવું કે આપણી ઉપર ઈશ્વરની કૃપા થઈ છે. બાકી અત્યારના સમયના માણસોનો તો સ્વભાવ કેવો છે કે એને કોઈ પણ વ્યક્તિ જોવે એટલે પહેલાં એના દોષ જોવે, પછી ગુણ એકાદો એમાંથી કાઢે કે આમ એમ થોડુંક સારું પણ એ કે આમ જવા દ્યો વાત એમ કરીને માંડે. પાછું મેં તો એવું જોયું છે કે 4 જણા બેઠા હોય ને એમાંથી એક જણો આમ જરાક બહાર જાય એટલે આ 3 થઈને બહાર ગયો હોય એની વાત કરે, ઓલો આવી જાય પછી આમાંથી એક બહાર જાય વળી પાછા આ 3 ભેગા થાય એનોની વાત કરે. એટલે હારું કોણ એ નક્કી ન કરી શકે. જ્યારે અવગુણ જોવાનું બંધ થઈ જાય, જ્યારે સ્વાર્થ વયો જાય ભક્તિમાંથી, જ્યારે કંઈક મેળવવાની ભાવના વહી જાય. આજે આપણે કંઈ પણ કરીએ ને, ભગવાનને ફૂલ અર્પણ કરીએ તો આપણે કહીએ પ્રભુ આ પુષ્પ અર્પણ કરું છું, અમારું મન શુદ્ધ કરજો. એ ભગવાન આ કાજુ બદામ ધરું છું, આ કાજુ બદામના બદલે અમારા ઘરની અંદર ધન ધાન્ય ભરી રાખજો. આપણે માગીએ ને, કર્મકાંડનો નિયમ શું છે? પહેલો સંકલ્પ થાય વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગનયા પ્રવર્તમાનસ અદ્ય બ્રહ્મણ દ્વિતીય પરાર્ધ શ્રી શ્વેત વારાહ કલ્પે. જે કર્મ કરીએ છીએ એનાથી મારે શું શું જોઈ છે એનું એક લિસ્ટ આપણે ભગવાનને પહેલાં દઈ દઈએ છીએ. એ સંકલ્પ છે. ક્યાં કરું છું, કેના દ્વારા કરું છું, કયા મુહૂર્તમાં કરું છું, મારે શું જોઈ છે, મારી પાસે શું છે એ તમને આપીશ અને તમારી પાસે શું છે એ મારે જોઈ. આનું એક લિસ્ટ આપણે આખું આપીએ છીએ. આ બધું જ્યારે વયું જાય, જ્યારે તમારી ભક્તિમાંથી સંકલ્પો નીકળી જાય ત્યારે એ ભક્તિ સાબિત થશે. ત્યાં સુધી એ માત્ર સાધના સાબિત થશે પણ ભક્તિ સાબિત નહીં થાય. તો જ્યારે તમે ભક્તિ મુક્તિ માગ્યા વગરની કરશો, જ્યારે સેવા મેવા નથી જોતા એવું કરીને કરશો ત્યારે એ મુક્તિ આપોઆપ મળશે, એ મેવા આપોઆપ મળશે. આવો એ સુંદર ભાવ આગળના પદમાં. કે
મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી લખવી છે. મુક્તિ મળે કે ના મળે, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો